સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ પીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર પુષ્પ દોલોત્સવ અને સાથોસાથ રંગોત્સવ. પુષ્પ દોલોત્સવની કથા એમનું આપણે શ્રવણ કરેલું. અહીં કને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, સતાનંદ સ્વામી નોંધે છે મુજબ, વીણા તાલ મૃદંગાદ્યૈ સાધવો ગાયકાસ્તદા હોલા ક્રીડન પદ્યાની કૃષ્ણસ્ય જગુરાદરા. જ્યારે ભગવાન પુષ્પના હિંડોળે બાલમુકુંદ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરી અને ભગવાન પોતે જ સ્વયં ઝુલાવતા હોય, પૂજન કર્યા બાદ નંદ સંતો એ ભગવાનને ઝુલાવવાના પદોનું, પુષ્પ દોલોત્સવના પદોનું ગાન કરતા હોય અને પછી ધીમેકથી રહી નંદ સંતોએ એ વાજિંત્રોની સાથે એ હોળીના પદો ગાવાની શરૂઆત કરી છે. હોળીના પદો ગાવાની શરૂઆત કરી છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે એ બાલ મુકુંદ ભગવાનની આગળ ભક્તજનોની સાથે ગુલાલના રંગની જડીઓ વરસાવતા ખેલવા લાગ્યા છે. કેવો એ માહોલ હશે! ભક્તો મહારાજે બે જૂથ કરેલા સંતોના, બે હરિભક્તોના મધ્યમાં મહારાજ હોય, જયકારનો નાદ થાય અને બધા ભક્તો સામ સામે સંતો ભક્તો પરસ્પર એ રંગ રમવામાં ગુલતાન બને. પણ ભક્તો, એ આ રંગોત્સવનું પર્વ, હોળીમાં બીભત્સ ફટાણાઓ ગવાતા હોય, ક્યાં બેફામ ગાળો ભંડાતી હોય એ ક્યાં, અને ક્યાં આ સાત્વિક જીવ અને જગદીશ્વર સાથેની એક હોળીની રમત. અરે એમાંય વળી નંદ સંતો કીર્તનોનું ગાન કરતા હોય, કીર્તનો ગવાતા હોય, મહારાજ રંગ રમતા હોય. અરે રંગની છોડો ઉડતી હોય અને રંગની છોડોની વચ્ચે એ જે આનંદ, અને આનંદમાં મર્યાદાનો ભંગ ન થાય એનું પણ અનુસંધાન હોય. એટલે કે ભક્તો, બહેનો ભક્તો હોય, દૂર મર્યાદા પ્રમાણે ઊભા રહી દર્શન કરતા હોય. અને એમાંય વિધવા બહેનો હોય કે સાંખ્યોગ ધારણ કરનારા જે બહેનો હોય, એ તો રંગ પોતાના શરીરનો અડે નહીં એ રીતે મર્યાદા પ્રમાણે દૂર ઊભા રહી અને આ અદ્ભુત રંગોત્સવનો આનંદ એ જીવ અને જગદીશ્વરની વચ્ચે આ ભક્તિનું રંગ ઉડતો હોય. અને એમાં ભીંજાવાનું મન કોને ન થાય, કોને મન ન થાય. અને એ અદ્ભુત એ રંગોત્સવ એ માહોલ જામ્યો છે. રંગોત્સવની અંદર સંતો કીર્તન ગાતા હોય, સખી નવલ પિયા ગણ શ્યામ ખેલે, ऐसे कान कुंवर रंग होरी, खेलत फाग राग अलापत
શોભિત હે સુખધામ. સંપ્રદાયની અંદર પૂજ્યપાદ જ્ઞાનજીવન સ્વામીએ સંપ્રદાયના રંગોત્સવની લીલાને આબેહૂબ કંડારતું 3D બનાવ્યું છે. એમાં પણ આપણે ભાવવાહી દ્રશ્ય જોઈ શકીએ કે મહારાજ જ્યારે રંગ રમવામાં ગુલતાન થયા હોય ત્યારે ભક્તો સ્વામિનારાયણ ભગવાને કેવળ સંતોને આકરા વ્રતો કરાવી, નહીતર એવું હોય કે જો જીવનમાં ભક્તિની ભીનાશ ન હોય તો એ જ્ઞાન શુષ્કતામાં ડૂબોવી દે આપણને. પણ ભક્તો એ જ્ઞાનની શુષ્કતા નહીં, જ્ઞાનમાં ભક્તિના રંગો ભેળવી દે. મહારાજ જે સંતોને એ ખટરસના વર્તમાન આપે, જે સંતોને લાકડીઓના માર પડતા, પણ મહારાજ જ્યારે એને રંગે રમાડે, ખાતે ખવડાવે ને ત્યારે ભક્તો એ સંતોને એ દ્વેષીઓની લાકડીઓના માર ભૂલાઈ જતા અને આનંદ આવતો. અરે મહારાજ તો હાથમાં સુવર્ણની પિચકારી લઈ ભક્તજનો ઉપર એ રંગ છાંટતા હોય અને ભક્તો પણ આનંદથી રાહ જોતા હોય કે મહારાજના હાથની પિચકારીના 2-4 છાંટડા મારા ઉપર પડે, મારા ઉપર પડે. આવી રીતે મહારાજ મધ્યાહન સમય સુધી એ ભક્તોની સાથે ભક્તો એ રંગોત્સવની એટલે કે રંગ ક્રીડા કરી છે. અને ત્યાર પછી મહારાજ ઉન્મત્ત ગંગામાં બધા સંતો ભક્તો છે સ્નાન કરવા માટે પધાર્યા. મહારાજ સ્નાન કર્યા પછી જે શ્રીહરિ પોતાની પૂજાની મૂર્તિના બાલમુકુંદ ભગવાન એને મહાન નૈવેદ્ય અર્પણ કરી મહાઆરતી કરી ભગવાનને શયન કરાવ્યું છે. સંતો ભક્તોને પણ બધાઈને મહારાજે એ મિષ્ટાન ભોજન આદિકથી 4 પ્રકારના ભોજન એ ભક્ષ્ય ભોજ્ય લય્ય ચોષ્ય 4 પ્રકારના ભોજન દ્વારા તમામ ઉત્સવમાં પધારનાર સંતો ભક્તોને મહારાજે ભાવથી જમાડ્યા છે. બપોર પછીનો સમય થયો છે. બપોર પછીના ચોથા પ્રહરમાં, ચોથો પ્રહર એટલે ભક્તો 3 વાગ્યાથી શરૂ થાય, 3 થી 6 વાગ્યા સુધીનો સમય. એ ચોથા પ્રહરની અંદર એક અદ્ભુત સભાનું આયોજન થયું છે. આજે રંગોત્સવનો દિવસ મહારાજે સવારે પુષ્પનો હિંડોળે બાલમુકુંદ ભગવાનને ઝુલાવ્યા છે, ત્યાર પછી રંગ રમાડ્યા છે, જમાડ્યા છે અને હવે સભા. ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય સામે દ્રષ્ટિ કરીએ ને તો મહારાજના જીવનની 3 ક્રિયાઓ પ્રધાનપણે જોવા મળે. કોઈ એવું ગામ ન હોય કે જે જગ્યાએ ભગવાન પધાર્યા હોય અને ત્યાં સ્નાન ન કર્યું હોય. દરેકે દરેક ગામડે જઈએ ત્યારે એવી કથા સાંભળવા મળે કે આ કૂવામાં ભગવાને સ્નાન કર્યું છે, આ તળાવમાં મારા પ્રભુએ સ્નાન કર્યું છે, આ નદીમાં મારા પ્રભુએ સ્નાન કર્યું છે, આ વાવમાં મારા પ્રભુએ સ્નાન કર્યું છે. સમુદ્ર હોય, માંડવી જેવો દરિયા કિનારો હોય તો મહારાજ સમુદ્રમાં સ્નાન કર્યું હોય. સ્નાન ક્રિયા. અને એટલા માટે સાનોત્સવનું પણ 3D સરસ હમણાં બનાવ્યું પૂજ્ય સ્વામીજીએ. તો સ્નાનની ક્રિયા. બીજી જો ક્રિયા જોવા મળે તો ભોજનની ક્રિયા. કોઈ એવો ભગત નાનામાં નાનો ગામડાનો માણસ હોય, એને હૃદયમાં ઈચ્છા થાય કે મારે મારા પ્રભુને જમાડવા છે, તો ભગવાન એમના ઘરે પણ જાય. તો આવી રીતે મહારાજ આમ તો ક્યારેક એવો પણ ઉત્સવ કરવાનો છે કે મહારાજને જે ભક્તોએ જમાડ્યા છે, મહારાજ પ્રેમથી ભક્તોના ભાવ આરોગ્યા છે ને, કેવળ ભોજન લીલા જ કથામાં લેવાની. બરાબર. અને કથાનું નામ જમતા જોયા છે. હરિસ્મૃતિની અંદર એક ચિંતામણી સ્વામીએ લખી છે. અને જમતા જોયા છે 7 દિવસની કથા કરીએ અને એમાં મહારાજ જેટલા થાળ જમ્યા છે બધા પ્રસંગ ભેગા કરીએ ને તો 7 દિવસ ટૂંકા પડે ભોજન લીલા માટે પણ. અને એમાં પણ જેની કથા આવે એ સભાની અંદર જ મહારાજની આગળ થાળ ધરવામાં આવે અને પાછે ભગવાનનો એ પ્રસાદ પાછો બધા ભક્તોને, એટલે જમવાના મેનુમાં પણ પ્રસાદમાં એ જ હોય પાછો. એવી કથા. નહીતર ખાલી કથા સાંભળીએ અને હાથની પ્રસાદી ન મળે મહારાજના હાથની થાળની તો કંઈ કાચું રહેવું લાગે. એટલે એવો પણ એક ઉત્સવ કરવા જેવો છે. એટલે મહારાજના જીવનની એક બીજી પ્રસંગ કથાઓમાં જોઈએ તો ભોજન લીલા. અને ત્રીજું સ્નાન, ભોજન, દેહની શુદ્ધિ, દેહનું પોષણ અને ત્રીજા ક્રમે આત્માનું પોષણ. કોઈ એવું ગામ ન હોય કે એ જગ્યાએ મહારાજે સભા ન કરી હોય. મહારાજ રમાડ્યા જમાડ્યા પછી પ્રેમથી 2 મીઠી સત્સંગની જીવના હિતની વાત કરે. મહારાજ એમાં જરાય
નહીતર ઘડીક વખત કેવું હોય કે રમવામાં અને આનંદમાં માણસ મશગુલ થઈ જાય ને એટલે પછી સત્સંગ ભૂલાઈ જાય, સત્સંગ ગૌણ પડી જાય. પણ મહારાજ જે ક્ષણે રમાડે, હજી સ્નાન કરીને પાછા આવ્યા હોય ન આવ્યા હોય, જમાડીને તરત પાછા સભા જ્ઞાન પીરશે. નહીતર એ જ રંગોત્સવની અંદર ભોગની ભભકતા પ્રવેશ કરી જાય તો એ રંગ ભગવાનની સાથે રમવાને બદલે એ જીવની સાથે રમાવા લાગે અને એના માધ્યમથી તો કામાદિક દોષો ઘટવાના બદલે વૃદ્ધિ પામે. એટલે મહારાજ કોઈ પણ ઉત્સવ પછી તરત જ એ કથાના માધ્યમથી જાણે જીવને એક આત્માનું પોષણ કરવા માટે જ્ઞાનરૂપી પિયુષ પાઈને જીવને તૃપ્ત કરી દે. અને આ એ જ દિવસ એ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પુષ્પ દોલોત્સવ થયો, રંગોત્સવ થયો અને બપોર પછીના સમયે મહારાજે વિશાળ સભાનું આયોજન કર્યું. આ સભાની અંદર ત્યાગી ગૃહી બધા જ ચારેકોર મર્યાદા પ્રમાણે બિરાજમાન થયા છે. અને કેવી એ સભા હશે, બધાની દ્રષ્ટિ મહારાજ ઉપર છે. મહારાજ શાંત ચિત્તે સભાના મધ્ય ભાગમાં પાટ ઉપર બિરાજમાન છે. ધીમેકથી રહી મહારાજે પોતાના નેત્રો બંધ હતા એને નેત્રોને ખોલ્યા છે. નેત્રો ખોલી અને મહારાજ વાત કરવાની શરૂઆત કરી. શ્રી ભગવાન ઉવાચ શૃણવંતુ સર્વેપ્યગ્રા શ્રેયો હેતુમ વદામિ વહ શતામ સમાગમો નિત્યમ કર્તવ્ય સર્વથા જનાઃ. શૃણવંતુ સર્વેપી અવ્યગ્રાહ. મહારાજ કે સાંભળો, અને સાંભળો પણ કેવી રીતે? તો સાવધાન થઈને અવ્યગ્ર મનથી. આપણે કહીને કાન ખોલીને સાંભળો. અગત્યની વાત જાણે મહારાજ કહેતા હોય, સાવધાન કર્યા પહેલા. અવ્યગ્ર. તમારું મન ક્યાં આડું અવડું ડોલતું હોય તો અહીંયા સ્થિર થાવ, સાંભળો સાંભળો એમ સાથ કરતા મહારાજ કહે છે. હું જે વાત કરું છું શ્રેયો હેતુમ વદામિ વ, એ તમારા આત્યંતિક કલ્યાણને કરનારું, તમારું શ્રેય કરનારી વાત કરવા જઈ રહ્યો છું. સ્વાભાવિક છે આપણા બધાના મનમાં એમ થાય કે એવી રીતે કઈ વાત હશે. અને મહારાજે કીધું શતામ સમાગમો નિત્યમ કર્તવ્ય સર્વથા જનાઃ. મહારાજ કહે શતામ સમાગમો નિત્યમ. સાધુ પુરુષનો સમાગમ નિત્ય પ્રત્યે કરવો, કાયા મન વાણી સર્વ પ્રકારે સાધુનો સમાગમ કરવો. પ્રશ્ન એ થાય ન કરીએ તો શું? ન કરીએ તો શું? બરાબર ને? મંદિરમાં દેવદર્શને નહીં આવતા હોય, સાધુના યોગમાં નહીં હોય તો શું નથી જીવતા? એ પણ લખેસરી શેઠિયાઓ છે, મોજની જિંદગી જીવે છે. તો મહારાજ એમ કેમ કે છે કે તમારા હિતની વાત કહું છું, અવ્યગ્ર મન થઈને સાંભળો, સાધુનો સમાગમ કરી લેવો, કરજો. એવો આગ્રહપૂર્વક અનંતકોટી બ્રહ્માંડના નિયંતાને એવું તે કહેવાની શું જરૂર પડી ગઈ? મહારાજે થોડુંક સ્પષ્ટતા કરતા કીધું યે મુક્તા પુરાપ્યા સન્નિહ સંસ્કૃતિ બંધનાત સત્સંગે નૈવ તે તુ જ્ઞાતવ્યમ ઇતિ નિશ્ચિતમ. મહારાજ કે અહીંયા સતાનંદ સ્વામીએ તો યે મુક્તા પુરા, મુક્તોમાં પૂર્વે થયેલા મુક્તો એમ કહી દીધું. પણ મહારાજ એમ લાગે કે સભાની અંદર એમ પણ બોલ્યા હશે કે તમે નારદજીનું નામ સાંભળ્યું છે? હા. પ્રહલાદનું નામ સાંભળ્યું? તો કે હા. ધ્રુવનું સાંભળ્યું છે? તો કે હા. વાલ્મીકીનું સાંભળ્યું છે? તો કે હા. જનક રાજા? તો કે હા. અમરીશ? તો કે હા. બધાનું નામ સાંભળ્યું. પૂર્વે જેટલા જેટલા મુક્ત થયા છે, પૂર્વે જેટલા જેટલા મુક્ત થયા છે
યે મુક્તા પુરાપ્યાસન ઈહ સંસ્કૃતિ બંધનાત. આજથી પહેલા જેટલા આમ લખ 84 ભવા ટવીના ફેરામાંથી મુક્ત થયા છે એ બધા જ સત્સંગી નૈવ તે તું જ્ઞાતવ્યમ. એ બધા જ એ કક્ષા સુધી પહોંચ્યા હોય તો એના પાછળનું જો કોઈ કારણ હોય તો એક માત્ર કારણ છે સત્સંગ, સાધુ પુરુષોનો સમાગમ. એનાથી જ એ કક્ષા સુધી પહોંચ્યા છે. અરે મહારાજ કહે સાધુ પુરુષના સમાગમથી એ સુધી પહોંચી શકાય તો એ એવું તે વળી શું સાધુ કહેતા હશે? સાધુના સમાગમથી શું થાય? તો મહારાજ સૌથી પહેલા તો એ કૃષ્ણ મહાત્મ્યમ અતુલમ યત્તદ સદભ્યો અવગમ્યતે ઉદેતિ ભક્તિશ્ચ તતો ભવ બંધ વિમોચની. દુનિયા છે ને, દુનિયા રમકડામાં છે. કેમાં છે? રમકડામાં. બ્રહ્માનંદ સ્વામી જ્યારે મહારાજે જુનાગઢનું મંદિર બાંધકામ કરવા માટેની આજ્ઞા આપી, સ્વામી જુનાગઢ ગયા, જમીન સંપાદન કરવી, બાંધકામ કરવું. કોઈ પણ બાંધકામ થાય રાજ્ય રાજાના કરવેરા આદિક હોય. પછી રાજાને મળવા ગયા. રાજાને મળવા ગયા કે કર માફી મળે તો મંદિરનું કામ થોડું વધારે સહજ અને સરળતાથી ઓછી કિંમતમાં થઈ શકે. રાજાને મળવા જવાનું થયું, એમાં રાજા ઓળખી ગયા. કારણ શું? તો કે એ લાડુદાન જ્યારે પૂર્વ આશ્રમની અંદર હતા એ સમયે લાડુદાન ગઢવીના વેશમાં જુનાગઢ આવેલા, ત્યારે અત્યારે જે રાજા છે એ રાજકુંવર હતા. એના પિતા રાજગાદી ઉપર આરૂઢ હતા. એના પિતાને એમ કે મારો દીકરો હોશિયાર થાય, એટલે લાડુદાન ગઢવીની રોકાઈ જવાનો આગ્રહ કર્યો. થોડા દિવસ રોક્યા અને પોતાના દીકરાને સાથે રાખ્યા કે દીકરામાં બુદ્ધિશાળીની સાથે રહે તો થોડો બુદ્ધિશાળી થાય. એટલે લાડુદાન ગઢવીની સાથે એ રાજકુમાર એ બાલ્ય અવસ્થામાં, પોતાની યુવાની અવસ્થામાં લાડુદાન ગઢવીની સાથે રહેલા, બ્રહ્માનંદ સ્વામીની સાથે. એ ઓળખી ગયા કે આ તો પેલા કવિશ્વર લાડુદાન. એટલે એને પહેલો પ્રશ્ન કર્યો કે ये राज ठाट छोड़ के ये फकीर क्यों बन गए? અને બ્રહ્માનંદ સ્વામીએ સરસ જવાબ આપેલો, કીર્તનમાં જવાબ આપેલો, દિલ લાગ્યા હમારા ફકીરી સે, દિલ લાગ્યા હમારા ફકીરી સે, दुनियादार दुखी सब देखे, दुनियादार दुखी सब देखे, रांक यूरी से, दिल लाग्या हमारा फकीरी से. બ્રહ્માનંદ સ્વામી અને જ્યારે એ નવાબે પ્રશ્ન પૂછ્યો કે ये राज ठाट छोड़ के फकीर क्यों बन गए? બ્રહ્માનંદ સ્વામી કે અમારું મન ફકીરીમાં લાગી ગયું. હા, સાધુ થવું દુનિયાના માટે એમ થાય, એમ લાગે કે સાધુ બધું મૂકીને સાધુ થઈ ગયા, પણ આ દુનિયામાં સૌથી કોઈ સ્વાર્થી હોય ને તો સાધુ છે. શું કામ? તો કે તુચ્છ વસ્તુને જતું કરીને મહામાલને પકડ્યો છે. અને દુનિયા આખી શું કરે છે? તુચ્છ વસ્તુ લેવા માટે મોંઘી વસ્તુ છોડી દે છે. દુનિયા આખી કોડીની કિંમતની જે છે એના માટે આખી જિંદગી ખપાવી દે છે. અને જન્મો ખર્ચતા પણ જે પ્રાપ્ત ન થાય એ મહારાજ જે પ્રાપ્ત થઈ શકે એ ગુમાવે છે. એટલે
જે ભગવાન કથા વાર્તા સાધુના યોગથી સૌથી પહેલો લાભ તો એ કે મને તમને મારું તમારું જેને સર્જન કર્યું છે ને, જેનાથી આપણે વિખૂટા પડી ગયા છીએ, માયામાં અટવાઈ ગયા છીએ, સાધુનું પહેલું કાર્ય સ્વદર્શન. સાધુ પોતાની જાત સાથે ઓળખાણ કરાવે. કોની સાથે ઓળખાણ કરાવે? જાત સાથે. જ્યાં સુખ નથી ત્યાં આપણે સુખ માનીને બેઠા છે. જ્યાં સુખ નથી, સુખના બ્રહ્મમાં જીવીએ છીએ. સુખ નથી પણ માની બેઠા છીએ કે સુખ છે. આપણું છે જ નહીં, પોતાનું છે જ નહીં અને પોતાનું માની અને બ્રહ્મમાં જિંદગી વ્યતીત કરીએ છીએ. તો સાધુ સૌથી પહેલા જગત જેવું છે તેવું દેખાડે. હવે જગત જેવું છે તેવું દેખાય ને એટલે જગતમાંથી મન પાછું વાળવું ન પડે, વળી જાય. ભોગોમાંથી મન પાછું વાળવું ન પડે, વળી જાય, આપમેળે વળી જાય. જગત જેવું છે તેવું દેખાય તો મહારાજ એના માટે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ એવું કીધું કે કોઈ મિત્ર હોય, દેખાવ તો મિત્રનો હોય, પણ એ મિત્રના સ્વાંગમાં ઘરે આવતો હોય અને આપણા મા કે બેનની આબરૂ લીધી હોય, આપણા સગા ભાઈને મારી નાખ્યો હોય, આપણને ખબર ન પણ જે દિવસે ખબર પડે ને તો પછી એની સાથે મિત્રતા રહે ના રહે. જેવી છે તેવી ઓળખાણ થઈ ગઈ, ખબર ન પડી હોય ત્યાં સુધી તો આપણે એને હાથ તાળી દેતા ફરતા હોઈએ. હા, પણ જે દિવસે ઓળખાણ થાય, ખબર પડે, વાસ્તવિકતાનું ભાન થાય, પછી કદાચ એ બહુ માથા ભારે માણસ હો તો આપણે એને પહોંચી ન વળીએ એવું હોય તો સંબંધ બગાડીએ નહીં, પણ એનામાં પછી હેત રહેતું નથી. એમ દુનિયાનું વાસ્તવિકતાનું ભાન થાય ને પછી દુનિયામાં હેત ન રહે, મન પાછું વળી જાય. વાળવું નથી પડતું, વળી જાય છે. એટલે સાધુનું પહેલું કાર્ય દુનિયા જેવી છે તેવી દેખાડે. ભગવાન બુદ્ધ, મહાત્મા બુદ્ધ વૈશાલી નગરી રસ્તેથી નીકળ્યા. નગરની વેશ્યાનું એક બીજું નામ છે, શિષ્ટ નામ નગરવધુ કહેવાય. શું કે? નગરવધુ. કોઈ પુત્રવધુ એક માણસની પત્ની હોય પણ આ આખા નગરની વધુ કહેવાય. શું કહેવાય? નગરવધુ. અને જોકે એના પ્રત્યે પણ ઘૃણા ન રાખી શકાય, કારણ કે ઘણી બધી એની પાછળની દર્દનાક કથાઓ છુપાયેલી હોય. ઘણાને મજબૂરીમાં પણ એ કાર્ય સુધી પ્રેરાઈ જવું પડ્યું હોય. ઘણા કોઈકે બળાત્કારે એને કાર્ય સાથે નિયોજિત કરી હોય. એટલે આપણે કોઈનો અનાદર ન કરી શકીએ. પણ એ નગરવધુ અને એની ખાસિયત એ હતી, એ વેશ્યાની વિશેષતા એ હતી કે આખા નગરના તમામ અધિકારીઓ, મોટે મોટા હોદ્દેદારો બધા એને વશ કરી રાખ્યા હતા. એને પ્રધાનો, મંત્રીઓ, સેનાપતિઓથી માંડીને બધા એના દરવાજે આવતા હતા. શેઠિયા સાહુકાર આવતા. એના મનમાં એક દિવસ વિચાર આવ્યો કે મેં મારા ગુલામ બધેને બનાવ્યા. રાજાને છોડી પ્રધાનથી માંડીને બધાને મેં મારા ગુલામ બનાવ્યા. મેં મારા ચરણ ચાટતા કરી દીધા એને. પણ એક નામ એવું સાંભળેલું મહાત્મા બુદ્ધનું, અને એ વિચાર આવે ને ત્યાં મહાત્મા બુદ્ધ બજારમાંથી પસાર થયા. એને થયું કે હવે હું આને જો મારો ગુલામ બનાવું તો હું ખરી. એવા વિચાર સાથે સ્ત્રી છે ને, ભગવાને એને હથિયાર આપ્યું છે. રૂપ છે ને એનું હથિયાર છે. એમાં ભળ પુરુષ, કઠોર દિલનો પુરુષ હોય તો પણ એ પોતાની રૂપથી એ પુરુષને વિંધી શકે, પોતાનો ગુલામ બનાવી શકે. રૂપ એનું હથિયાર છે. સ્ત્રીની વાણી એનું હથિયાર છે. વાણીની મીઠાશ પણ સ્ત્રીનું હથિયાર છે. ઘણીક વખત એવું હોય કે હથિયાર ખોટો ઉપયોગ થતો હોય. વાણી હથિયાર છે એમ પછી કર્કશ વાણીઓ તો પરિવારે વીખી નાખે. પણ એ વાણીનું
પછી હાથની શરીરની અંગ ઢંગની અદાઓ એ પણ એક નારીનું હથિયાર છે. તમામ હથિયાર અજમાવતા એ વેશ્યાએ કોના ઉપર પ્રયોગ કર્યો? મહાત્મા બુદ્ધ ઉપર, જેને ભગવાનના અવતાર કયા છે. ઓ મહાત્માજી, ઝરૂખામાં ઉપર રાજા કરતા પણ સવાઈ સાહેબી હોય આવો તો એનો મહેલ હતો, અને ત્યાં ઝરૂખામાં ઊભા ઊભા સવારે શ્રાદ્ધ કર્યો. મહાત્મા બુદ્ધ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. શ્રાદ્ધ કરતા કીધું, ઓ મહાત્માજી, कभी हमारी झोपड़ी में भी आइए. महात्मा बुद्धे नजरे न કરી. આમ મીઠો સાદ, કોઈ આમ 50 છોકરા બેઠા હોય યુવાનિયા, અને ક્યાંક બેનનો અવાજ આવે ને તરત જોઈએ પાછળ કોણ આવ્યું અચાનક, મન લલચાય. પણ મહાત્મા બુદ્ધે નજર પણ ન કરી. બીજી વખત સાદ કરતા કીધું, महात्माजी, ओ महात्माजी, कभी हमारी भी कुटिया पे आइए, हमारा भी कुछ स्वागत, हमारी भी कुछ मेहमान गति का स्वाद लीजिए. મહાત્મા બુદ્ધે નજર પણ કરી. ત્રીજી વખત કીધું. ત્રીજી વખત જ્યારે કીધું ને ત્યારે મહાત્મા બુદ્ધે સેજ નજર કરી એટલું જ બોલ્યા, દેવી, અત્યારે તને મારી જરૂર નથી. જ્યારે જરૂર હશે ને ત્યારે આ બુદ્ધ તથાગત તારા દરવાજે ઊભો હશે. જા વચન આપું છું. બોલાવે છે ને, અત્યારે તને મારી જરૂર નથી. વર્ષો વીત્યા. સ્થિતિ એવી આવી, વેશ્યાના શરીરે રૂવાડે રૂવાડે રોગ થયો. જેવો વેશ્યાને રોગ થયો ને એટલે બધાના મનમાં ફફડાટ શરૂ થઈ ગયો. એના દરવાજે બધા આંટા મારનારા હતા ને, લંપટ, બધાને ફફડાટ થઈ ગયો કે જો આ રોગ આપણે પણ ચેપી તો નહીં હોય ને, આપણે લાગુ પડશે તો પકડાશું કે આને થયો તો નક્કી આ બધા ત્યાં જ આંટા મારતા હશે એટલે જ થયો છે. એટલે વહેલી તકે કોઈને ખબર પડે એ રીતે નગરમાંથી નગરવટો આપી દેવો, બહાર કાઢી મૂકો. એના માટે એક સમય વેશ્યાના દરવાજે પ્રતિદિન જનારા જે લોકો હતા એ જ બધા રાજા આગળ ફરિયાદ કરી, રાજન, આપણા રાજમાં એક વેશ્યા કુલટા સ્ત્રી કેટલાય પુરુષોને ભ્રષ્ટ કર્યા છે અને હવે એના કર્મનું ફળ ભોગવે છે. એના શરીરમાં ભયંકર રોગ થયો છે. રાજન, અમે એક સુગ્નતાના ભાગરૂપે એક સુઝાવ લઈને આવ્યા છે કે એ કોઈ એવો રોગચાળો ન હોય કે જે જન સમુદાયમાં ફેલાય. એના પહેલાં એના કર્મનો દંડ ભોગવવા માટે વગડામાં એકલી અટુલી છોડી દેવી જોઈએ, નહીંતર એ રોગચાળો શહેરમાં પ્રસરી શકે છે એવું અમને લાગે છે. રાજા આગળ તો બધા આમ ભેગા થઈ ગયા. બધા ભેગા થયા. રાજાએ રાજસેવકને બોલાવી, જે એક સમય હતો વેશ્યાનો, રાજા કરતા પણ જાજી સાહેબી સમૃદ્ધિ હતી, અને એની પાસે રૂપ, અને રૂપના માધ્યમથી ભલભલાને ગુલામ બનાવ્યા હતા. પણ આજે એ રૂપ રોગમાં પરિણમી ગયું. ઔષધિઓ, દવાઓ કરતાં પણ આજે દર્દ જાય એવું નહોતું. બધી સમૃદ્ધિ ખર્ચાઈ ચૂકી હતી. એક સમય એવો હતો કે સંકલ્પ કરે ત્યારે દાસ દાસીઓ સોનાના ગ્લાસમાં પાણી લઈને હાજર થાય. આજે પાણી બોલે તો કોઈ પાણી પાવાય તૈયાર નથી. અને એની વચ્ચે રાજનું ફરમાન આવ્યું. રાજનો એક માણસ એક ગાડામાં એને બેસવાનું આજ્ઞા કરવામાં આવી, અને ગાડામાં બળજબરીથી એને ત્યાં બેસાડી દેવામાં આવ્યા. અને એ રાજસેવક એને દૂર સુદૂર જંગલમાં લઈ ગયો, અને ત્યાં એને એકલી અટુલી છોડી દેવામાં, ઉતરી જવાનું કહેવામાં આવ્યું. એકલી અટુલી છોડી અને રાજસેવક પાછો આવતો રહ્યો. બીજી બાજુ ક્યાં જાય? જવું તો જવું ક્યાં? એકલી અટુલી, રોગથી ગ્રસ્ત, શરીર અશક્ત. આજુબાજુ નજર કરતા કોઈ મહાત્માની જૂની પુરાણી ફાટેલી તૂટલી ઝૂંપડી હતી. તાઢ તડકો વરસાદથી બચવા માટે એ ફાટલી તૂટલી ઝૂંપડીમાં, ખંડેર જેવી ઝૂંપડીમાં એ વેશ્યાએ પ્રવેશ કર્યો. અહીંયા કોણ એને જમાડે, શું કરે? આંખમાંથી આંસુ જાય,
રડે છે, પાણીનો સાદ કરે, ભૂખ લાગી હોય, શરીરમાં બીજી બાજુ પીડા, અને એ સમયે મહાત્મા બુદ્ધ એ દૂર સુદૂર એક નગરના બહાર બગીચામાં બેઠા છે, સાથે બધા શિષ્યો છે, જ્ઞાનોપદેશ આપી રહ્યા છે, અને ત્યારે વેશ્યાનું કરુણ આક્રંદ મહાત્મા બુદ્ધને સંભળાયું. મહાત્મા બુદ્ધ સફાળા ઊભા થઈ ગયા, ચાલતા થયા, શિષ્યો પણ પાછળ ચાલવા માંડ્યા. મહાત્મા બુદ્ધે કીધું કે તમે અહીંયા રહ્યો, તમારા કોઈનું કામ નથી, મારું કામ છે, મારે જવાનું છે. મહાત્મા બુદ્ધ ચાલ્યા, અને થોડો સમય થયો ન થયો, અને પેલી જે વેશ્યા, જે ખંડેર ઝૂંપડી હતી વગડામાં, વનવગડામાં, એના દરવાજે આવી મહાત્મા બુદ્ધ ઊભા રહ્યા. વેશ્યા બુદ્ધને ક્યાં ઓળખી શકે? વર્ષો વીતી ગયા હતા, તડપતી હતી, ભયંકર પીડા, ખમી ન શકાય એટલી વેદના હતી. એ ભયંકર પીડામાં સબળતી તડપતી એ વેશ્યાની પાસે મહાત્મા બુદ્ધ આવ્યા. બુદ્ધે એટલું કીધું, બોલ દેવી, બોલ સાધ્વી, આજે તને આ બુદ્ધની આ તથાગતની જરૂર છે ને તથાગત તારા દરવાજે ઊભો છે. તે દિવસે તને મારી જરૂર નહોતી, તે દિવસે તને મારી જરૂર નથી, તે દિવસે તને આ શરીરની જરૂર હતી, આજે તને મારી જરૂર છે. તથાગત તારા દરવાજે આવીને ઊભા છે, બોલ. અને વેશ્યના આંખમાંથી કરુણ આક્રંદ સાથે રુદન. બુદ્ધે એને જગતનું દર્શન કરાવ્યું. તે દિવસે તને એમ હતું કે આ રૂપ છે ને, દુનિયા મને હું દુનિયાને આધીન કરી શકું છું. દુનિયાનું વાસ્તવિક રૂપ જો. તારી પાસે સમૃદ્ધિ હતી, તને એમ હતું કે હું આ પૈસાથી બધું જ ખરીદી શકું છું, મારું ધાર્યું કામ રાજા પાસે કરાવી શકું છું. ના, વાસ્તવિકતા એ નથી દેવી, જો. અને આટલું બોલતા બોલતા મહાત્મા બુદ્ધે પેલી વેશ્યાના માથા ઉપરથી શરીરમાં હાથ ફેર્યો ને પ્રેમ ભીનો. એ વેશ્યાને જગત જેવું છે તેવું, દુનિયા છે ને ભમરા જેવી છે. કેવી છે? ભમરા જેવી છે. ભમરો જ્યાં સુધી ફૂલમાં સુગંધ હોય ને ત્યાં સુધી એના ઉપર બેસશે. જેવું એ ફૂલનું વળતું પાણી શરૂ થયું, એને કરમાવાની શરૂઆત થયું, ભમરો ક્યારેય પણ એ ફૂલ ઉપર બેસવાનો નથી. જ્યાં સુધી આપણે દુનિયા માટે કામના છીએ, પૈસો કમાવી દઈએ, લાભના છીએ, ત્યાં સુધી આપણને વાલથી પ્રેમથી બોલાવશે. જે દિવસે આપણે દુનિયા માટે કામના મટી ગયા, આપણા થકી એને કંઈ લાભ કે સ્વાર્થ સિદ્ધ થાય એમ ન રહે, તે દિવસે એના એ વ્યક્તિ એના માટે નકામો પુરવાર થઈ જશે. ગ્રસ્ત જીવનમાં તમે જોઈ શકો છો, ઘરનો વડીલ હોય અને કામ કરતો હોય તો મીઠો લાગે, પણ એ જ વડીલ કામ કરવાનું છોડી દે તો એમ થાય કે બાપા હવે ઘરમાં આડા આવે છે. દુનિયા ભમરા જેવી છે. દેવી જોયું ને દુનિયાનું રૂપ. આટલું જે કહ્યું, વેશ્યા રડતી રહી. મહાત્મા બુદ્ધે એના શરીર ઉપર હાથ ફેર્યો. રોગ તો ગયો, પણ દુનિયાની જેવી છે તેવી ઓળખ થઈ ગઈ ને, દુનિયામાંથી મન પાછું વળી ગયું. મહાત્મા બુદ્ધે એને કાનમાં મંત્ર આપ્યો, અને શરીર સારું થયા પછી એ વેશ્યા પુનઃ રાજમાં નથી ગઈ, એ વગડામાં જ રહી અને ભગવદ આરાધનામાં લાગી ગઈ. અને પછી તો એમ કહેવાય કે પરમ સાધ્વી થઈ છે. અરે કોઈ માણા માંદું પડ્યું એના શરીર ઉપર હાથ ફેરવે ને તો એ હાજુ થાય, એવું તેનામાં સામર્થ્ય આવ્યું. ભક્તો, સાધુ મહારાજ કહે છે અહીં કને, અને એ પણ પુષ્પ દોલોત્સવ રંગોત્સવનો ઉત્સવ કર્યા પછી કહે છે મહારાજ કે
સાધુનો સમાગમ કરી લેવો, સાધુનો સમાગમ કરી લેવો. એનું કારણ શું? તો કે આજથી પહેલાં જેટલા મુક્ત થયા છે, અત્યારે થશે કે ભવિષ્યમાં થનારા છે, એ બધા માટે એક જ રસ્તો છે. શું? તો કે સાધુ પુરુષના સમાગમ થકી જ એ મુક્ત થયા છે. તો કે સાધુ એને કરે છે શું કે મુક્ત થઈ જાય છે? તો મહારાજ કહે છે સાધુ એના જીવનમાં જગત જેવું છે તેવું દેખાડી અને એને જગતમાંથી માયામાંથી છૂટો પાડી દે. અને માયામાંથી છૂટો પાડ્યા પછી એના હૈયામાં કૃષ્ણ મહાત્મ્ય અતુલમ ભગવાનની ભક્તિ ભરે છે. સાધુનું બીજું કાર્ય જગતથી વિખૂટા પાડી અને જગદીશમાં જોડવાનું કાર્ય. ભગવાનનો મહિમા બતાડે કે આ દુનિયામાં મારું કે તમારું કોઈ નથી, મારા કે તમારા જો કોઈ હોય ને તો એક ભગવાન છે. અને વાત એ સાચી છે. આ જીવના સાચા સગા જો કોઈ હોય તો ભગવાન છે. અને સાધુ એને ભગવાનનો મહિમા, ભગવાનના સ્થાન ધામની મોટાઈ, ભગવાનના ઐશ્વર્ય સામર્થ્યનું દર્શન કરાવે. અને એ જેવું જેવું જાણે ને ભગવાનની મોટપ જાણે એટલે જીવને જગતમાંથી મન પાછું વળ્યું છે, ભગવાનની મોટપ જાણી છે એટલે ભગવાનને પામવાની ઝંખના પેદા થાય. અને ભગવાનને પામવાની ઝંખના પેદા થાય એટલા માટે શું? ઉદેતિ ભક્તિશ્ચ તતો ભવ બંધ વિમોચની. ભગવાનને પામવાની ઝંખના એટલે પ્રેમ જાગૃત થાય. અને પ્રેમ છે ને એ પ્રેમ વૃદ્ધિ પામતા પામતા એકાંતિકી ભક્તિનું સ્વરૂપ ધારણ કરી લે. અને એકાંતિકી ભક્તિ એને ભગવાન સુધી લઈ જાય. એટલા માટે મહારાજ કે સાધુનો સમાગમ કરી લેવો. સુખદાયક રે સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ. જીરે સંત સમાગમથી ટળે આશા તૃષ્ણા રે, આશા તૃષ્ણા રે ઈર્ષાય અભિમાન. જીરે સંત સમાગમ કીજીએ. સાધુનો સમાગમ, સાધુનો સમાગમ થાય. જીવના અનાદિકાળથી અજ્ઞાનરૂપી જે અજ્ઞાનથી જ્ઞાનચક્ષુઓ ઢંકાયેલા છે અને સાધુઓ એ અજ્ઞાનથી ઢંકાયેલા જે ચક્ષુ છે એ અજ્ઞાનનો પડદો હટાવી દે અને જ્ઞાન સત્પુરુષો થકી પ્રાપ્ત થાય. અને જીવ એ ભક્તોને બીજી વાત તો એ છે, અહીં કને મહારાજ કહે છે વેદ શાસ્ત્ર પુરાણાનામ દુર્બોધાનામ વિદામપી સિદ્ધાંતમ સંત એવાત્ર સુષ્ઠુ જાનંતી નેતરે. શાસ્ત્રમાં જે કંઈ પણ છે ને એ શાસ્ત્રના શબ્દો, એના અર્થ દુર્બોધ, સમજવા કઠિન છે માનવ બુદ્ધિથી. પણ કોઈ એવા સત્પુરુષ હોય ને એ શાસ્ત્રના રહસ્ય અને ગહનતમ રહસ્યો એ આપણને એ બતાવી અને સહજ રીતે જીવનમાં આત્મસાત કરાવી દે. આ કોણ કરાવી શકે? સાધુ કરાવે. શાસ્ત્રમાં હોય તો બધું, પણ હોવાથી આપણા જીવનમાં આવી જતું નથી, આપણને જેમ છે તેમ સમજાતું નથી. ગઢડા પ્રથમનું જ વચનામૃત છે. મહારાજ સભામાં વાત કરી છે, પ્રશ્ન પૂછાયો છે કેમ સમજે તો સત્પુરુષોના ગુણ છે આપણામાં આવે. એટલે આપણે તો શું કહીએ? આપણે એનો ગુણ લઈ તો ગુણ આપણામાં આવે ના. ગુણ જોવાથી કે ગુણ લેવાથી આપણામાં ગુણ આવી જતા નથી. ગુણ લેવાથી
કે ગુણ જોવાથી ગુણો આપણામાં આવી જતા નથી. ગુણ લેવાથી ને ગુણ જોવાથી શું લાભ થાય? તો ગુણ લેવા કે ગુણ જોવા એ તો કચરો ના આવે એના માટેનું બેરિકેડ છે. અવગુણ ન લેવો ને ગુણ લેવો, ગુણ જોવા એ બેરિકેડ છે. એટલે અવગુણથી આવતા બચવા માટે ગુણ જોવા. પણ અવગુણ ખાલી રોકે છે, ખાલી અવગુણને આવતા. પણ આચરણમાં મૂકવા માટે, આપણા આચરણમાં ચરિતાર્થ થાય ગુણ, એના માટે શું? કેવળ ગુણ લેવાથી આચરણમાં આવી જતો નથી. હવે આ વાત શ્વેતાશ્વેતરોપનિષદની અંદર યશ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ, જેવી દેવને વિશે બુદ્ધિ છે એવી બુદ્ધિ ગુરુને વિશે થાય. તો જેવા શાસ્ત્રના વેદોના અર્થ છે એ હૃદયમાં પ્રકાશ થાય એવું કીધું છે. પણ કેવળ ગુણ લેવાથી ગુણ આવતા નથી. તમે કહેશો એમ કેમ? ભક્તો, ગુણ લેવાથી ગુણ ના આવે એનું કારણ એટલું કે મને એમ લાગે કે આ ભગત સારા છે, પણ સારા છે ગુણ લીધો ને, પણ સામે ગુણ લેવાથી ગુણ ના આવે એનું કારણ એ કે જ્યાં સુધી મને પણ એવું હોય એ સારા છે, હું પણ સારો છું, એ સારા છે, હું પણ સારો છું, એટલે સારા છે એને સારા માનીએ છીએ, પણ પોતાને પણ પૂર્ણ માનીએ છીએ. હું પણ સારો જ છું, એ સારા છે, હું પણ. જ્યાં સુધી હું સારો છું એવો વિચાર હોય ને ત્યાં સુધી બીજાનો ગુણ લઈએ તો ગુણ આપણામાં આવતો નથી. તો શું કરવાનું? તો કે પોતાને વિશે માન ટળે ભાવ સાથે દોષ બુદ્ધિ. પાણીનું બકેટ ભર્યું હોય, ઉપર નળ ચાલુ કરીએ તો એ પાણી બહાર ઢોળાવવાનું છે. શું થવાનું છે? ઢોળાવવાનું છે. પણ એ પાણી ભરાય ક્યારે? તો કે બકેટ ખાલી હોય તો બકેટને ખાલી કરવાની જે પ્રક્રિયા છે એ પોતાને વિશે દોષ જોવા કે આ બધા તો કેવા મોટા સાધુ છે, પણ છતાંય કેવા દાસ ભાવે ભગવાનની આગળ વર્તે છે, અને હું તો કેવો મારામાં કાંઈ નથી છતાંય અહંકાર લઈને ફરું છું. તો પોતામાં જે દોષ છે, દોષનો ટોપલો ખાલી કરવાનો. ખાલી થાય, ગુણ લઈએ છીએ પણ આવતા નથી એનું કારણ શું? તો કે ટોપલો ખાલી નથી કર્યો. ટોપલો ખાલી થાય, જગ્યા થાય તો અંદર ગુણો સમાવેશ થાય. હવે આ વાત કોણ સમજાવે? લ્યો, ગુણ લેવા સુધી આખી દુનિયા માને છે, પણ ગુણ લે છે, જુએ છે, સારું લાગે છે, આપણને ગમે પણ છે. કોઈ વ્યક્તિ આપણે કહેતા હોય ને ઘણા, મને આ માણસ બહુ ગમ્યો, પણ ગમે છે છતાં પણ એના ગુણો ગમે તો આપણા આચરણમાં આવી જવું જોઈએ ને. તો આચરણમાં કેમ ના આવ્યું? તો કે આચરણમાં ન આવવાનું કારણ કે પોતાનો ટોપલો ખાલી થયો નથી. ગમે છે, પણ ગમે છે એ વસ્તુ આપણા હૃદયમાં લાવવા માટે સૌથી પહેલાં આપણા હૃદયમાં જે અહંકારનો ટોપલો છે એને ખાલી કરવો જરૂરી છે. એ અહંકારનો ટોપલો ખાલી થાય, દોષનો ટોપલો ખાલી થાય, તો પછી એ સત્પુરુષને વિશે જે ગુણ બુદ્ધિ આવશે એ ગુણ આપણામાં ખાલી થયેલો ટોપલો પાત્ર છે એમાં ભરાશે. શાસ્ત્રમાં લખ્યું તો છે, પણ એ સત્પુરુષ વિના બીજું કોણ સમજાવે? એટલે શાસ્ત્રના જેવા અર્થ છે તેવા અર્થ, એ શાસ્ત્રના રહસ્યો એ સંતો વિના એ યથાર્થ જાણી શકાતા નથી. સામાન્ય અર્થ તો એટલો હોય, આપણે વચનામૃત વાંચીએ તો શું જોઈએ? અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો. અવગુણ નથી લેતા છતાં પણ ગુણ આપણામાં આવતું નથી, પરિવર્તન આપણામાં આવતું નથી. આગળ કે છે મહારાજ, સાધુનો સમાગમ શું કામ? કામાદિયાદ આત્તાનામ મજ્જતામ ભવવારિધૌ નણામુદ્ધરણે શક્તાઃ સંત એવ ભવન્તિ. કામાદિયાદ
આત્તાના મજ્જતામ ભવવારિધૌ. આ સંસાર સમુદ્રમાં ડૂબકા ખાતો જીવ કામ ક્રોધાદિક મોટા મોટા મગરમચ્છ એવું કીધું એની પકડમાં આવી જાય, પણ એનાથી છોડાવવાનું કોઈ એકમાત્ર કોણ છોડાવી શકે? તો કે સાધુ છોડાવી શકે. આ દોષોના ભરડામાં જે જીવ પકડાયો છે એનામાંથી સાધુ સિવાય બીજું કોઈ છોડાવી શકે નહીં. હવે તમને એમ થાય કે સાધુનો સમાગમ નથી કરતા તો શું નુકસાન થાય? એની જો વાત જાણવી હોય, સત્પુરુષો સાથે આત્મબુદ્ધિ ન હોય અને દુર્જનો સાથે આપણે હેત હોય તો શું નુકસાન થાય? તો પૂછી જુઓ દુર્યોધનને. દુર્યોધનનો એક લોભ કેટલામાં પડ્યો? 48 લાખ હોમાઈ ગયા, 100 ભાઈ હોમાઈ ગયા. દુર્યોધનનો એક લોભ, નહીતર 5 ગામડા દઈ દેવામાં શું વાંધો હતો? લ્યો, દુર્યોધનનો એક લોભ, નહીં આપો થાય તે કરી લે. દુર્યોધનનો એક લોભ કેટલામાં પડ્યો? દક્ષનું માન. ખાલી શંકર ભગવાન એ દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા અને શંકર ભગવાન ઊભા ન થયા અને એને મનમાં લાગી આવ્યું એ જે માન છે એ દક્ષને કેટલામાં પડ્યું? એને કેટલું ભોગવવું પડ્યું? એક માન. એક દોષની એને કેટલી કિંમત ચૂકવવી પડી? અરે માથું બોકડાનું થઈ ગયું, બોકડાનું. યજ્ઞ છિન્ન ભિન્ન થઈ ગયો, હાહાકાર થઈ ગયો આખા ત્રિલોકીમાં. ઇન્દ્રને કામ વ્યાપ્યો. ગૌતમ પત્ની જોઈ અને એનું મન ચલાયમાન થયું ઇન્દ્રનું. હવે પારકી સ્ત્રીમાં મન ગયું. આ ક્ષણવારની ઘટના એને કેટલામાં પડી? ગૌતમ ઋષિએ શ્રાપ આપી દીધો કે તું એક ભગમાં મોહિત થયો છે ને જ્યાં તારા શરીર ઉપર સહસ્ત્ર ભગ થઈ જાઓ. સહસ્ત્રાર્જુન રાજા હતો, 1000 ભુજાઓ હતી, 1000 હાથ હતા. ભગવાન દત્તાત્રેયનો પરમ ભગત હતો અને ભગવાન દત્તાત્રેય થકી એને વરદાનના રૂપમાં 1000 ભુજાઓ મળી હતી. પણ એ જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યા અને જમદગ્નિ ઋષિને પણ એમ થયું કે રાજા આવ્યા છે તો હવે આપણે તો ઋષિ મહાત્મા જંગલમાં રહેનારા, તો હવે એને હવે કેવું સન્માન કરીએ? હવે આપણે તો લાકડાના કાષ્ટના પાત્રમાં જમનારા કે પતરાવાડામાં જમનારા, બરાબર જેવું તેવું જેવું હોય એવું ફળ ફૂલ જમી લેનારા. પણ રાજાને તો રાજા પ્રમાણે સન્માન કરવું જોઈએ કે નહીં? રાજાને શોભે ઉચિત સન્માન કરવું જોઈએ. ન હોવા છતાં પણ કામધેનુ ગાયને પ્રાર્થના કરી, કામધેનુ ગાયના યોગથી સંકલ્પ કર્યો. કામધેનુ ગાયના પ્રભાવથી સોનાના થાળીને વાટકાને ચમચ્યું બધું હાજર થયું. મેવા મિષ્ટાન 36 પ્રકારના ભોગ હાજર થયા કામધેનુ ગાયના સંકલ્પથી. રાજાને જમાડ્યા. રાજાને જમ્યા પછી એમ થયું કે હા, હું માનતો હતો કે વગડામાં બચારા શું ખાતા હશે બાવલિયા, પણ આ મારા વાલા સોનાના થાળમાં મેવા મિષ્ટાન ઠપકારે છે, જલસા કરે છે. પૂછ્યું આ બધું ક્યાંથી લાવો છો? આ સમૃદ્ધિ આવી ક્યાંથી? ત્યારે જમદગ્નિ ઋષિએ કીધું, રાજન સાચું કહું ને, આ બધો જ પ્રતાપ આ કામધેનુ ગાયનો છે. આ યજ્ઞ યાગાદિક માટે શાસ્ત્રોમાં બતાવેલા એ રસ્તા પ્રમાણે, શાસ્ત્રોમાં બતાવેલા માર્ગ મુજબ આ કામધેનુ ગાયના પ્રભાવથી યજ્ઞ યાગાદિક માટે જોઈતી દેવ પૂજાની તમામ સામગ્રી એ કામધેનુ ગાયની આગળ સંકલ્પ માત્રથી હાજર થાય. તરત જ રાજાને વિચાર આવ્યો કે આવા સોનાને થાળી વાટકા થઈ જતા હોય તો આ કામધેનુ ગાય બાવલા લાગે હોય કે ન હોય, સાધુ મહાત્મા પાસે શું ફરક પડે? આપણા રાજમાં તો બધું સોનાનું ન કરી નાખી. બળજબરીથી એક કામધેનુ ગાય લઈ જવાનો આગ્રહ રાખ્યો. જમદગ્નિ ઋષિએ સમજાવ્યા કે આ કામધેનુ ગાયની વિશેષતા એ છે કે કેવળ એ દેવ પૂજા માટે જે જોઈએ એ જ એનાથી પ્રાપ્ત થાય એમ છે, અન્ય નહીં. તમે લઈ જશો તમારા માટે નિરર્થક પુરવાર થશે, ઉલટાનો એનો કોપ ઉતરશે તો ધનોત્પન્નો થઈ જશે. પણ ના, એ તમે મનામણા કરવા માટે, એમને રોકવા માટે એક કામધેનુ ગાય. ગાય શું નહોતી રાજા પાસે? 1000 ગાયો હતી. પણ એક ગાયનો લોભ કેટલામાં પડ્યો? પોતે તો મરાણો, પછી વળી એના દીકરાઓ પાછળ આવ્યા. એ 5000 દીકરાઓ નિર્વંશ થઈ ગયા. ભગવાન પરશુરામ
તો સહસ્ત્રાર્જુન રાજાનો એક લોભ કેટલામાં પડ્યો એની ગણતરી કરી શકાય? ન કરી શકાય. આ દોષોથી હું ને તમે પકડાયેલા છે. અને આ દોષોની જકડમાંથી પકડમાંથી કોણ છોડાવી શકે? સાધુ પુરુષ છોડાવી શકે. સાધુ પુરુષ છોડાવી શકે. કાળની ઝપટ, માયાની ઝપટ, દોષોની ઝપટ. અધર્મી કૃષ્ણ નાગોપદેશો અગ્રગર લગ્નિના નરાણામ મ્રિયમાણાનામ સંતો જાંગોલિકા નનોહુ. સંતોને જાંગોલિક કયા છે એટલે શું? તો કે કાળ, માયા અને કર્મનું એનું ઝેર ચડે ને જીવને, અને જેમ એ જાંગોલિક એવા જે સત્પુરુષો છે એ ઝેરને ઉતારવાની કળા સારી પેઠે જાણે છે અને એ જીવને ચોખ્ખો કરી નાખે. અને એ ચોખ્ખો થયેલો જીવ છે ને એ જ પરમાત્માને પામી શકે. એટલા માટે મહારાજ કહે સાધુનો સમાગમ કરી લેવો. સાધુનો સમાગમ કરી લેવો. ભક્તો, હવે આ વાત મહારાજે મહિમાની વાત કરી, સાધુનો સમાગમ કરી લેવો, એટલે પછી તો આપણે તો શું હોય, હાલો હાલો દુનિયામાં હોય ને ઘણીક વખત કહેતા હોય ભાઈ નગુરાનું કલ્યાણ નહીં થાય, નુગરો કહેવાય. અને એમાંય જો મોક્ષ કલ્યાણ જોઈતું હોય તો સાધુનો અમારો ગુરુ બનાવવો પડશે તો જ કલ્યાણ થશે, સાધુ લગે જાશો તો જ કામ થશે. હવે પાછું આ સંત મહિમાની જે વાત કરે છે એને ખડ સ્વભાવના હોય એ પાછું એટલો જ એનો હથિયાર તરીકે ઉપયોગ કરીને જે ભોળા હૃદયના, સરળ હૃદયના જે મુમુક્ષુ જીવાત્માઓ છે એને છેતરે પણ ખરા પાછા. એટલે મહારાજ સાધુનો મહિમા કયા પછી વળી મહારાજ કેટલા દયાળુ છે. પહેલા મહારાજે ઔષધિ આપી દીધી કે એક વૈદ તમને બતાડું કે એ વૈદ લગે તમે જાશો ને એટલે તમારા શરીરમાં રોગે રહેવા દેશે, અણુ માત્ર રોગ નહીં રહેવા દે. એટલે હવે આપણે તો વૈદ એટલે શું, તો દુકાન ખોલી અને પાટિયું લાગ્યું ઉપર ફલાણા ડૉક્ટર, એટલે આપણે તો પહોંચી ગયા ડૉક્ટર જાય તો મટી જાય. પણ મહારાજ એવા ડૉક્ટરનું સરનામું આપે છે કે જેની પાસે જવાથી વાસ્તવમાં જીવ ચોખ્ખો થઈ જાય. તો હવે કેવળ સાધુ એટલે કપડાં પહેરી લીધા, આ લેબલ છે. આ દુનિયા માટે સાધુનું લેબલ એટલે શું, તો કે કપડાં, આ મુંડાવી અથવા જટા હોય, હાથમાં દંડો હોય, આ સાધુનું લેબલ છે દુનિયાની માટે. અને લેબલ લગાવીને ફરે એટલે પછી આ હાટડી ખોલીને બેસી જાઓ તો આવે હો. કારણ કે આ કથા સાંભળી હોય પછી એમ થાય કે આપણે દૂર સુદૂર ક્યાં મહાત્મા ગોતો, આપણે બાજુમાં જ મહાત્મા છે ને આપણે એનો સંગ કરીને જીવનું સુધારી લઈએ. પણ મહારાજ હવે એ પાછો વૈદ કેવો હશે ને લક્ષણ કેવા હશે એ પણ જાણી લ્યો. એ વૈદ કેવો હશે? જીત કામા જીત ક્રોધા જીત લોભા જીતેન્દ્રિયા નિર્મત્સરાશ્ચ નિર્માના નિસ્વાદા જનની સ્પૃહા નિર્મમા નિરહંકારા અહિંસા ધર્મ સંસ્થિતા યથોક્ત બ્રહ્મચર્યસ્થા સત્યવાચો દયાલવ. હવે ભક્તો, આપણે ચામડીના ડૉક્ટર પાસે ગયા હોઈએ, આપણા શરીરમાં ક્યાંક એવી ખંજવાળ થઈ હોય, દાદર થઈ હોય, અને આપણે આમ બતાવવા ગયા હોય દાદર, અને જે ડૉક્ટર પાસે ગયા હોય હવે એને પણ ખંજવાળને દાદર એ ખંજવાળતો હોય તો એ આપણને દાદરનો રોગનો ઈલાજ બતાડે, એમાં ભરોસો આવે ન આવે. તો જીત કામા, જે દોષ મને તમને દુનિયાને, આખી દુનિયાને માયાના દોષોમાં ઝપેટાયેલા છે, એ દોષોમાં જો પોતે ખરડાયેલો તો આપણને કેમ બારે કાઢે? એટલે પરમ વૈદનું પેલું લક્ષણ જીત કામા જીત ક્રોધા જીત લોભા.
જીતેન્દ્રિયા. એ સાધુ કેવો હોવો જોઈએ? તો કે કામ, ક્રોધ, લોભ, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય એવો સાધુ. ઇન્દ્રિયારામ નહીં હો. ઇન્દ્રિયોના ભોગ ભોગવવામાં મશગુલ હોય એવો નહીં. નિર્મત્સર, નિર્માન, નિસ્વાદ, જનની સ્પૃહા. અને મહારાજ એટલા માટે આવા સાધુઓ તૈયાર કર્યા. જીત કામા, જીત ક્રોધા. ધાંગધ્રા બ્રહ્માનંદ સ્વામી સંતોનું મંડળ લઈને ગયેલા, ત્યાં દ્વેષીઓ માર માર્યો. દ્વેષીઓ માર મારી અને એમાં પછી પાછા કેવા આમ હથિયાર એક બાજુ મૂકીને બરાબર આમ ગળદા પાટું માર્યો, ધીકા પાટું. તો હવે સંતો ઓલા 2-4 જણા ને સંતો 60 સાધુ, નહીં તો પહોંચી ન વળે. 60 જણા 2-4 જણા તો ધબડી નાખે. પણ ના, સાધુનો ધર્મ નથી કોઈનું તાડન કરવું, મહારાજની આજ્ઞા નથી. પણ ઓલા બધાને આ કઈ બોલતા નથી એટલે મોક કઈ કરવાના તો છે નહીં, મારો મારો એમ. પણ બ્રહ્માનંદ સ્વામી શું કીધું ખબર છે? પેલા મારનારને સંબોધીને, એ ભાઈ હથિયાર બાજુમાં રાખો, કારણ કે અમારામાંથી કેટલાક ક્ષત્રિયમાંથી જ સાધુ થયા છે. હવે તમે મારો ને ક્યાંક એને ક્યાંક પૂરોનો સ્વભાવ પાછું જાગૃત થઈ જાય તો અમારો સાધુ ધર્મ લોપાશે. એટલે તમે હથિયાર બાજુમાં રાખો કમસે કમ. લ્યો. જીત ક્રોધા, જીતેન્દ્રિયા. મહારાજ આણંદની બજારમાંથી પસાર થવાનો પ્રસંગ આવ્યો. અગાઉથી ભક્તો સમાચાર આપી દીધા, મહારાજ અરે આણંદની અંદર તો કેટલાક દ્વેષી લોકોએ આખા ગામને ઉશ્કેર્યું છે અને ગામ લોકો ભેગા મળ્યા છે. મહારાજ કે આજે સ્વામિનારાયણ ગામમાંથી પસાર થાય ને તો એને બરાબરનો પાઠ ભણાવો. અરે મહારાજ તમારું અપમાન કરશે. ગાર, માટી, કાંટા, કાંકરા ઉડાડવાની તૈયારીઓ થઈ છે. મહારાજ એના કરતાં ગામથી પરબારા બારોબાર જતા રહો. આજે આવું સારું નથી. મહારાજ કે આજે અમને ગામમાંથી જ પસાર થવું છે. બધા જે દરબારો હતા એ બધાને કીધું કે ભાઈ હથિયાર સાચવી દો. બધા માથા માટે ઘૂમટા તણાવ્યા, ગમછો રાખ્યો હોય ને એનાથી મોઢા ઢંકાવી નાખ્યા, માથું નીચું કરીને ગામમાંથી પસાર થવાનું. કોઈએ કપડું ઊંચું કરવું નહીં, કોઈએ કપડું ઊંચું ન કરવું. ગામમાંથી પસાર તો થયા. ગામમાંથી પસાર થવાનું થયું ત્યારે મારો મારોના સાદ પડ્યા. બીજી વાર સ્વામિનારાયણ આણંદમાં પગ ન મૂકવા જોઈએ આવા સાદ સાથે હાંકલા પડકારાની સાથે મારો મારોના સાદ થયા. અને એમાં કાદવ કીચડને જે આમ ચારે બાજુથી ઉછળવા લાગ્યું, ફેંકા ફેંક થવા લાગ્યું. અને જોબન પગી મહારાજનું અપમાન થતું આવી રીતે જોયું. એનાથી જોયું ન જવાનું. મહારાજને પાસે આવીને મહારાજને કે મહારાજ વધુ નહીં તો કંઈ નહીં, અરે હથિયાર ઉગામવાની ના પાડો તોય વાંધો નહીં, પણ મહારાજ આ આણંદને મેં કેટલા દિવસે ધોરા દિવસે લૂંટ્યું છે. કેવળ ખાલી મારું મોઢું ખુલ્લું કરવા દો, મુખ ખુલ્લું કરવા, તોય પર્યાપ્ત છે. અહીંયા કોઈ ઊભો નહીં રહે. મહારાજ કે મોઢું ઢાંકીને જ રાખવાનું છે. આણંદની બજારમાંથી પસાર થઈને સામે પહોંચ્યા તળાવના કિનારે. મહારાજ સમૂળ સ્નાન. હવે ભાઈ હાલો અભિષેક થયો છે તો હવે સ્નાન કરી લઈએ. બધાયના મોઢા પડી ગયેલા. મહારાજ અમારા ભગવાન એવા આપનું અપમાન કરે અમારાથી ન ખમી શકાય. શું સમજે છે એની જાતના? એ હમણાં ગામને હતું નહોતું કરી નાખીએ. મહારાજ આજ્ઞા આપો. મહારાજ આજ તો અમારી આબરૂ ગઈ, આપણે હાર્યા. મહારાજ કે આપણે હાર્યા નથી, આપણે જીત્યા છે. હાર્યા તો એ છે. જીત ક્રોધા, જીતેન્દ્રિયા. જીત ક્રોધા, જીતેન્દ્રિયા. આ પેલો પ્રસંગ આવે ને, એક વખત વાત કરી હતી આગળ પ્રસંગ કથાના સંદર્ભમાં જ. આ એક વાણીઓ વણિક હોશિયાર ને, હા બુદ્ધિ જોરદારો એમની પાસે, બુદ્ધિ એનું હથિયાર છે. વાળંદ પાસે હજામત કરવા ગયો એટલે વાળંદને ગમ્મત સૂજી. સમજે? ગમ્મત સૂજી. એમાં થોડું મુંડન કરવાનો પ્રસંગ હશે તો મુંડન કર્યું.
પછી મજાક કરતા આમ ઠણકો માર્યો ટાલમાં. હો શેઠ શું મુંડો બન્યો છો, ટકો બન્યો છે ને, આ હા હા, આમ મજાક કરી. મને થઈ ગયો વાણિયા, મારો વાલો મજાક, મારી મજાક કરે છે. એટલે શેઠે જે એના 5 રૂપિયા થતા હશે એ તો દીધા, પણ ઉપરથી બીજા 5 કાઢીને દીધા. લે આ બીજા 5. કેમ? મારા તો 5. તો કે તે ખાલી ટકો કર્યો છે એમ નહીં, પાછો ટકોરો મારીને ખાતરી પણ આપી દીધી, એના બીજા 5 લઈ જા. ટકોરાબદ્ધ કામ કર્યું છે ને, ટકોરો મારી દીધો ને, બીજા 5. એટલે ઓલાને થયું કે આમ ટકો કર્યા પછી આમ ટકલી મારીને માથામાં તો 5 મળે એમ છે. બરાબર. થોડા દિવસ થયા અને એમાં રાજાનું પણ મુંડન કે સંસ્કાર કે બીજું કંઈ હોય, વાળ કરવાનું, દાઢી કરવાનું, તો એ જ કરતો હોય તો એને થયું કે આ પ્રયોગ કરવા જેવો છે, અહીંયા કને કરી તો જાજુ મળે ને. તો રાજાના માથામાં દીધો. રાજાના માથામાં દીધો ને રાજા ખીજાયો, સૂડીએ ચડાવી દીધો. બરાબર ને. એ ક્રોધ એ દ્વેષી કરનારા લોકો હશે ને, એક દિવસ તો આનંદ આપ્યો હશે કદાચ કે આજે આપણે સ્વામિનારાયણ ભૂકા બોલાવી નાખ્યા એમ. એક દિવસ આનંદ આપ્યો હશે, પણ એ જ ક્રોધ એના પરિવારમાં, એના જીવનમાં એ ક્રોધનું બીજ વવાયું ને, એ એને ક્યાં સુધી લઈ જાય કે ત્યાંથી પાછા વળવાનો રસ્તો પણ ન મળે, પતન તરફ દોરી જાય. એટલા માટે મહારાજ કહે છે, મારો સાધુ હોય કેવો હોય, જીત કામા જીત ક્રોધા જીત લોભા જીતેન્દ્રિયા નિર્મત્સરાશ્ચ નિર્માના નિસ્વાદા જન નિસ્પૃહા. આવા સાધુઓના લક્ષણ હોય. મહારાજ કે આ જીવના સાચા વૈદ્ય એવા સાધુ પુરુષ છે, એના લક્ષણોથી યથાર્થ બરાબર ઓળખવા અને પછી સમાગમ કરવાનું. પહેલા વૈદ્યને ઓળખવાનું, પછી દવા લેવી, નહીતર પછી ઉલટું થઈ જાય. દવા લેવા આપણે ગયા હોય અને એવી દવા ઉલટી આવી જાય તો પછી હમુરા કમોતે જઈએ. આ એક ભાઈનો ગધેડો માંદો થઈ ગયેલો, તે પછી પશુ ડૉક્ટરને બોલાવ્યા. પશુ ડૉક્ટરે કીધું બરાબર બીમાર છે, શું કરશું? તો કે દવા આવડી મોટી ગોળી હતી કે આ ગધેડાને ખવડાવી દો, સારું થઈ જશે. તો કે ખવડાવી કેમ ગધેડાને? માણાને તો ખવડાવીએ મોઢું ખોલીને, ગધેડાને ગોળી કેમ ખવડાવી? તો પછી વૈદ્ય પશુ ડૉક્ટર ઉપાય બતાડ્યો કે એક કામ કરો, ગધેડો મોઢું ખોલે ને ત્યારે એના મોઢામાં પાઇપ નાખી દેવાનો, અને પછી પાઇપ નાખ્યો હોય અને એમાં પછી સામેના છેડેથી ગોળી નાખીને ફૂંક દઈ દેવાની, એટલે સીધી ગધેડાના ગળામાં પહોંચી જશે. બરાબર ને? હા, ઉપાય બતાડ્યો. હા, એ બરાબર છે. ઓલા તો ગોળી આપીને નીકળી ગયા, અને બન્યું એવું કે પાછળથી ભાઈએ માંદો ગધેડો, તે પછી ગધેડાના મોઢામાં પાઇપ તો નાખ્યો, ગોળી નાખીને ફૂંક દેવા જાય ને પેલા ગધેડાએ ફૂંક મારી દીધી. ગધેડાએ ફૂંક મારી દીધી તો પછી માલિક ગળી ગયો, માલિકના પેટમાં ગોળી હાલી ગઈ. એમ પોતાના જીવનું સારું કરવા ગયા હોય, વૈદ પાસે ગયા હોય, પણ જો અવળી જગ્યાએ ફસાઈ જાય તો જીવનું સારું થવાની જગ્યાએ મૂળગું ભૂંડું થાય, મૂળગું ભૂંડું થાય. એટલા માટે મહારાજ કે સાધુઓ ઓળખવા અને સાધુઓ ઓળખાયા પછીનું નિરંતર સમાગમ કરવો અને એના વચનો હૃદયમાં ધારણ કરવા, એ જેમ કહે તેમ કરવું. અરે એટલું નહીં, મહારાજ કે માન્યાહા પૂજ્યા ભોજનીયા સેવનીયા યથોચિતમ સાધવ કૃષ્ણ હૃદયમ તેભ્યો અન્યત નાસ્તિ વૈ મહત. મહારાજ કે એવા સાધુ છે ને માનવા, પૂજવા, જમાડવા, યથાયોગ્ય એમની સેવા કરવી. એટલું જ નહીં, મહારાજ કે આ સાધુ છે ને એવા સાધુ, એ સાધુ તો મારું હૃદય છે. ભગવાન પોતે એમ કે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે સાધુ. એટલે મોટામાં મોટી પ્રાપ્તિ મહારાજ કે સંત સમાગમ છે. આટલી વાત મહારાજે એ રંગોત્સવના દિવસે કરી. સભાની અંદર બેઠેલો એબલ પરિવાર, બધા જ ભક્તો ઊભા થઈ મહારાજના ચરણમાં પડી, મહારાજ આપ જેમ કહો છો એમ જ અમે કરશું. આપની વાણી અમારા હિતને કરનારી છે, અમારા મોક્ષને કરનારી છે. આવી રીતે બધા જ મહારાજના વચનને મસ્તક ઉપર ધારણ કર્યા છે. અને પછી મહારાજે બધા જ ભક્તો જે
રંગોત્સવ પુષ્પ દોલોત્સવમાં આવેલા દેશ દેશાંતરથી આવેલા ભક્તોને મહારાજે પોતપોતાના ગામે જવાની આજ્ઞા કરી છે અને બધા જ ભક્તો પોતપોતાના પૂર પ્રત્યે એ હવે જવા લાગ્યા છે. અને આગળની જે કથા છે એ આપણે આગળના કથા સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामधं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. स्वामिनारायण 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 स्वामिनारायण. बोलो श्री नर नारायण देवनी जय, श्री राधा कृष्ण देवनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री राधा कृष्ण देवनी जय.